તારે ભાઈ બોલવાનું છે તો તારો વારો આવશે નહીં. હા કે બાપા સીતારામ રાજ રજપૂતનું વ્યાપાર વાણિયાનો બુદ્ધિ કારીગરની ગ્રાહ દરબારોનો ભેંસ ખંડેરાની બળદ ઊંચીડીના રાહડા પિત્તલપરના લવકો કેરાળોનો ફૂમકા પ્રતાપરાના વાયડા વેજોદરીના દરબારો ડાઠાના ઉગાપા કાટીકડાના ભાણભા ભાટીકડાના યાદખા રાથળીના ઢોલી રાણીવાડાના જાગવાવાળા જાગદારના લોંડા લોંગડીના ઘોડી ઓસાની ચારબટવાળી બોડાની ફૂલેકુ રોઈસાનું કણબણ માળવાવની ખરક ખાટુડાની કુંભાર કહાણની દાંડિયા કળસારના કજીઓ ડાળનો ભરવાડન સથરાની પંચોળન વાઘનગરની રમકડા મહુવાના કોળન કચ્છપરની જાત્રા જુનાગઢની દર્શન દ્વારકાના મંદિર સોમનાથના હરિઓમ સત્તાધારનું મૂળધામ ચલાડાનું વીરપુર જલારામનું ભગવાનની ભક્તિ કરવી શંકરની સેવા કરવી નારાયણનું નામ લેવું દેવની દયા રાખવી ગુરુનું જ્ઞાન પાળવું યોગેશ્વરને યાદ કરવા. કોઈ મોટરમાં જાય કોઈ બસમાં જાય વિદેશમાં કોઈ વિમાનમાં જાય અને મર્યા પછી બધા ઠાઠડીમાં જાય કે ઊંચડી મારે પૂંછડી. આ તળાજા તાલુકાના ગામડા છે કે ઊંચડી મારે પૂંછડી ભૂંગત ગાય ભાગ્યું ખરે બપોરે ખંડેરા ભાગ્યા ફૂલર ગોથા ખાય ભામણ લઈ બોગડા બાવા લઈ જોડી ભવાયા બધા નાચી ગયા કૂદી પડ્યા કોળી કે વ્યવહાર વિનાની દેતી નકામી બળદ વિનાની ખેતી નકામી ઘરમાં મેં અને ગોરખીને ઉજાગરા મથાળના મેં અને વાલરના વાવણા. આ તો ભૂત ભવાને ડાકલા. આ તો હવે આપણે વધારે નહીં આકી કે આ તો ભૂત ભવાને ડાકલા હેમીને વળગ્યા આકાશને બાંધું પાતાળને બાંધું મેલડીને બાંધું પાછા થરિયાને બાંધું વીરને બાંધું એની ઘરવાળી કે બજાને બાંધ્યા કોઈ ખાટલાની પાંગઠ બાંધી. રેલી કાઢી એટલે આગળ દેશભક્તિ ગીત ને એવું બધું ગવડાવતા બાપુ ગાંધીજી મહાત્મા ગાંધીજી તમે ગોરાને કાઢ્યા વઢી ત્યાં પાછળ બધાને કોઈને બહુ સંભળાણું નહીં એ પાછળ છોકરા બધા ગાય કે બાપુ ગાંધીજી મહાત્મા ગાંધીજી એને ભૂલાઈ ગયું ગોરાને કાઢ્યા વઢી એની જગ્યાએ કે તમે ગોળામાં વઘારી કઢી. અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં આખરે સર કરીશું સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં. હવે એક વાત ખાલી છેલ્લે મન વિશે કરી દઉં કે આપણું મન છે ને આપણે ખરેખર આઝાદ છે એકવાર મનથી આઝાદ થવાની જરૂર છે. મેં હમણાં વાંચ્યું કે માનવીને સુવાની જરૂરિયાત કેટલી ઘણાને પ્રશ્ન હોય કે 8 કલાક સૂવું અને મને પહેલેથી આ પ્રશ્ન હતો કે કેટલું હું એની લિમિટ હું બાંધવી કે ઘણા કે 10 કલાક 5 કલાક. હવે એવા તાત્પર્ય ઉપર આવ્યો કે અહીંયા તો હું 8 કલાક હતો તો સારું લેક્ચર શરૂ થાય એટલે પાછી વર્ગમાં ઊંઘ આવી જતી શરૂ જો. એટલે તમને કોઈને ખબર એટલું હોવું જોઈએ ઊંઘ આવે ત્યાં લગી કે તો સારું જગાય જ નહીં કારણ હવે એક એવું વૈજ્ઞાનિક રીતે એવું સાબિત થયું છે કે માણસને સુવાની જરૂરિયાત ફક્ત 10 થી 15 મિનિટ છે. આપણે ખરેખર સાચી ઊંઘ 10-15 મિનિટની છે. કઈ રીતે કે માણસ રાતના તમે હોવો ને ત્યારે આપણું મગજ વિચારો જ કરતું હોય છે. આપણું મગજ જો ખાલી શાંત 10 થી 15 મિનિટ હોય તો આખા દિવસનો આરામ થઈ જાય છે. એટલે તમે મનથી જે ધારશો ને એ 100% થઈ શકાય છે. એવા ઘણા બધા પ્રયોગો પણ થયા છે અને સત્ય વસ્તુ છે. અને એક યોગાનંદ સરસ્વતી હતા એની એક આશ્રમ હતો ને આશ્રમની અંદર એક કાંટાળો થોર હોય જોયો ને કાંટાળો થોર સવારે જાગીને એ દરરોજ એને કહે હે કાંટાળા થોર તારા કાંટાઓ તું ખેરી દે તને અહીંયા કોઈ પ્રાણીઓ ખાવાના નથી તારી ચારે તરફ વાડ છે તું તારા કાંટા ખેરી દે હવે તારા કાંટાની જરૂર નથી એમ દરરોજ મનથી કહે. અને 6 મહિના પછી જે નવી ડાળી ઉગી ને એને કાંટાઈ નહોતા. એટલે માણસ જે ધારે ને એ થાય છે. આ જીવતી વસ્તુ ઉપર થાય એવું નહીં આ નિર્જીવ વસ્તુ હોય ને એની ઉપર પણ એ શક્ય બન્યું છે એવા પણ દાખલા છે. એક સંસ્કૃતના ગાયત્રી શ્લોક ગાતા હતા અને એ એટલી તનથી ગાતા હતા મન લગાવી
અને જે શ્લોક પૂરો થઈ જાય ને ત્યાં સામે લક્ષ્મીજીની આકૃતિ બની જતી હતી. એટલે તમે જે મનથી ધારશો ને એ બધું થઈ શકશે. હાલો પ્રાથમિક વાળા ઉપર હાથ, માથા ઉપર, કાન ઉપર. જો કાન ઉપર હાથ રાખ્યા, ફૂગો ફૂટ્યો એ સંભળાણો, એટલે કાન ઉપર હાથ હતા તોય સાંભળી ગયા. ઉપર હાથ, ડાબો હાથ ઉપર, એટલે નીચે કેમ કરો? ઉપર તો હતા બે હાથ, બે હાથ ઉપર હતા તોય તેમ. હવે એકવાર મને ભગવાન પ્રસન્ન થઈ ગયા. એટલે મારું નામ રામ એટલે ધાર્મિક માણસ હતો પેલા, અને હજી ધાર્મિક જ છું, પણ અમુક ધંધા પ્રમાણે બહુ ધાર્મિક રહી તો પછી પગાર કઈ વધે નહીં ને બગડાના લાઈનમાં આલું એટલે ઘણી વાર બાપુ આવે ને બધા આવે છે 3 ટાઈમ, સાંજના ટાઈમે ને બપોરે તો આવે જ છે. અને હવે મને બધી ખબર હોય ક્યાં ગામથી કોણ આવે, શું કામ આવે, એટલે આવે એટલે સીધા કે સીતારામ રામભાઈ, એટલે આપણને ખબર પડી જાય. અને ઘણી વાર મને કહે છે, હમણાં જ એક ભાઈ મેળા કે બગડાણામાં તો હવે કે ડીસી ધોવાની નહીં. હો, બગડાણા સારી વ્યવસ્થા થઈ ગઈ, આપણે જમી લઈને એટલે ડીસું ધોવાની નથી. હવે નવી ડીસું આવી ગઈ ને એવી બધી વાતો કરતા આપણે તો સાંભળીએ. હું ક્યારે જાતો નથી, હું તો ટિફિન લઈ જાઉં. એટલે ભગવાન એકવાર પ્રસન્ન થઈ ગયા કે માગ રામભાઈ તારે જે જોતું હોય એ બનાવી દઉં. એટલે મેં કીધું હે ભગવાન મને કલેક્ટર બનાવી દો એટલે લાલ લાઈટ વાળી ગાડી લઈને ફરું. ભગવાન તથાસ્તુ કહેવાય ગયા, રેવાઈ ગયો. હવે બહુ કાર્યક્રમો વધી ગયા, ન્યાય શાંતિ નથી. એની કરતા મને ડોક્ટર બનાવી ગયો, અત્યારે એમાં ઇન્કમ બહુ સારી આવે. અને પાછા